મિત્રો તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં। તો આજે આપણે જવાના છીએ મસ્તરામ ધારાસર, તમને એના દરિયા કિનારો દેખાડીએ। તો આપણે અહીંયા ઉભા રહ્યા મસ્તરામ બાપુના મળીએ તો તમને મસ્તરામ ધારાસર દેખાડી નાનો નજારો કેવો છે એમ। તો હવે હાલો નાજી મળીએ। હેલો મિત્રો, તો આપણે હવે પૂગી જશે મસ્તરામ બાપુના દરવાજે। તો આપણે અહીંયા ગેટ છે આ, તો હવે આપણે અંદર જઈએ, તમને દેખાડીએ। અંદર જઈને પછી ના મસ્તરામ બાપુના દર્શન કરવા દઈએ। તો આપણે ના દર્શન કરીએ તો મળીએ ના મંદિરે। તો મિત્રો આપણે મસ્તરામ ધારા તો પૂગી ગયા છીએ। તો આપણે દર્શન કરવાના કેમેરો બંધ છે, તો આપણે આ મસ્તરામ બાપુ છે અહીંયાથી આપણે બહારથી જોઈ લઈએ। તમે જોઈ શકો છો આ છે મસ્તરામ બાપુ આપણે। તો હવે દરિયા કિનારે પણ જઈએ આપણે, નાજીને દેખાડી દરિયા કિનારે। હેલો મિત્રો, તો આપણે અહીંયા પારણ એવું ભરાય ત્યારે તમે આવજો તો હું વિડીયો બનાવીને તમને કીધે પારણ ભરાઈ થઈ હતી। તો અહીંયા હરિહર પણ શરૂ હોય છે, તો તમે અહીંયા પહોંચી જાજો જરૂરથી। મસ્તરામ બાપુના દર્શન પણ કરજો। આપણે ફોનમાં તો ન બતાવે કેમ કે બ્લોગમાં, કેમ કે અહીંયા કેમેરા બંધ તો તમે રૂબરૂ આવી અહીંયા દર્શન કરી જાજો। હેલો મિત્રો, તો આપણે પૂગી જશે એ પાછા દરિયાના કિનારે। તો તમને દરિયા કિનારો દેખાડીએ, અંદર જઈને હેઠે પણ જાય અહીંયાથી। તો આપણે તમને દેખાડીએ દરિયા કિનારો અંદર કેવો છે એમ। તો હવે જઈએ આપણે અંદર, તો હાલો। તો આપણે હેઠે જઈએ છીએ, તો ના તમને દેખાડી ના દેખાડે ને એવું છે, તો આપણે અંદર જઈને પણ દેખાડી ના અંદર મજા આવે એવું છે। તો તમે એકવાર જરૂર આવજો અહીંયા, તમને મજા આવી જાય, એકવાર આવજો અહીંયા। તો લો મિત્રો, આપણે પૂગી જશે હવે દરિયાના કિનારે હાવ નીચે। તો હવે તમે જોઈ શકો છો દરિયો કેમ છે। આ દરિયો તો ખાલી થાય છે અત્યારે, તો ભરાય ત્યારે બહુ મોટી વીડું આવે છે, તો પાણી તો ઠેઠ સામે લગન પૂગી જાય છે। તો એકવાર તમે પણ આવીને અહીંયા મોજ લેજો। આમાં અત્યારે ન નવાય, દરિયો ખાલી થાય એટલે દરિયો ભરાતો હોય તો ના કીએ આપણે। લો મિત્રો, તો આપણે અહીંયા દરિયા તો પૂગી જાય। હવે અહીંયા કવડા કવડા પાણા તમને દેખાડી, અહીંયા માથે પણ ફોટા થોડાક પાડી આવીશું અમે ના। વિડીયો પણ આપણે બનાવવા જઈએ છીએ હવે, થોડોક વિડીયો અને થોડાક ફોટા પણ પાડીને તમને દેખાડીએ ના કેવા ફોટા આવે છે એમને, વિડીયો પણ કેવા આવે છે એમ તમને નાજીને દેખાડીએ। પૂગી જશે પથ્થરની ઉપર, તો તમને કેવા ખાડા છે મોટા મોટા આમ તમે જોઈ શકો છો અહીંયા। તો અમે 3 ભાઈ બનારે આવેલા છીએ, એક કલ્પેશ છે ને એક રવિ છે અને એક હું પોતે। તો હવે તમને અહીંયાથી ખાડો એક મોટો હોય તો અંદર જઈએ આપણે અહીંયા એક ગોખો મળી ગયો છે, તો નાતે આપણે અંદરથી વટીએ। તો કેમ વટીએ बहकी सभी जुबां है, हम हैं हजारों में, अब की कमी जरा है, हर चीज खास है, अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है, अब है जो है वो समा है, तुम रह सके ऐसी जीत, अब चाहे जिंदगी ऐसी जीत, अब चाहे जिंदगी है।
सजा है, हम हैं बाजारों के, सबकी नजर यहाँ है, हर चीज राज है। अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है। अब है जो है वो समा है, तुम रह सके ऐसी जीत, अब चाहे जिंदगी ऐसी जीत। હેલો મિત્રો, તો આપણે આજે પાછા ઓલા ભેખાડે જવાનો પ્લાન કર્યો, કારણ વિડીયો આપણે પૂરો કરતા હોય એને બદલે હવે કૌશિકભાઈને આવી ગયા ત્યાં આપણે ઓલા ભેખાડે જઈએ છીએ. હવે ના તમને દેખાડીને એ ભેખાડાનો નજારો ના પણ થોડાક ફોટાને એવું શૂટ કરીશું, પછી ભાગીએ પાછા. તો હવે મળીએ ભેખાડે તમને સીધા ડાયરેક્ટ નાથી ભેખાડે જઈએ છીએ. હવે તો ના એ ભેખાડે તો અહીંયાથી તો મસ્ત દેખાય છે. લો મિત્રો, આપણે ભેખાડે તો પાસે તો ફૂગી જશે. હવે ના પણ જઈએ આપણે આ ભેખાડા અંદર તમે જોઈ શકો છો. આ પેલા ભેખાડા તો કહેવાય તો બહુ મોટા હતા. અત્યારે આમાં અંદર ભેખાડા હતા, અત્યારે આ એટલા વિધા છે. હા થાય તો અલ્પેશભાઈની તો ફૂગી હોય ગયા. કલ્પેશભાઈ જો આપણે એકાદું વિડીયો બનાવે છે, તો એની પણ ચેનલ એને લાઈક કરી આવજો. એનું ચેનલ નામ તો ધ કલ્પેશ બ્લોગ છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એની. હવે ઉપર પણ આપણે જઈએ છીએ એના. આ જો ભેખાડા કવડા કવડા ભેખાડા છે, તમે જોઈ શકો છો. તો જો કાંઈક કે છે, હવે હું કે કોને ખબર. बहकी सभी जुबां है, हम हैं हजारों में, अब की कमी जरा है, हर चीज खास है. अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है. अब है जो है वो समा है. આપણે ભેખાડાની ઉપર પૂગી જશે. તો અહીંયા નીચે કૌશિકભાઈની છે, તો તમને દેખાડીએ. ના જો અલ્પેશભાઈની પણ સામે ઊભા છે. અલ્પેશભાઈ આ બધું હાય કરી ગયો એકવાર. હાય ભાઈ. હા બસ ઓકે રે. પણ અહીંયાનો નજારો અલગ જ છે, કંઈક એક નંબર નજારો છે. અને હાલવાની પણ અહીંયા બીક લાગે છે એવું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે હેઠા તો ઉતરી જાય. હવે તો કેવું છે આમાં હેઠું ઉતરવામાં પણ આપણે મોબાઈલ ખિસ્સામાં નાખવા પડ્યો, નકર તો હેઠું નહોતું ઉતરાતું આપણીથી. એવો તો ભેખાડા છે. ને હાથમાં પથ્થર વાગતા, આ પથ્થર હાથમાં વાગતા એવા હતા. હાથમાં ખૂટી જતા એટલે પકડાતા નહોતા. એટલે આપણે ફોન ઘડીક વાર ખિસ્સામાં નાખીને પછી આ ઉતરી ગયા આપણે. તો એવું હતું. તો અહીં જાઓ ફોટા પણ પાડે છે. આ અંદર ફોટા પાડે છે. તમારે ફોટા પાડવો હોય મસ્ત નજારો છે, ફોટા પાડે એવો. રિઝલ્ટ પણ મસ્ત. તો ભેખડા પીનો નજારો તમને કેવો લાગ્યો એમ એકવાર કમેન્ટમાં કહી દેજો. અને આપણી તો પૂરું થઈ ગયું હવે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભેખાડું જોઈ શકો છો તમે, એની ઉપર અમે ચડી ગયા. આ ગેલી કેવું દેખાય, ખતરનાક છે, ખતરનાક બહુ. હવે એલા તો જઈ છીએ આપણે. તમારે અહીંયા ફોટાને એવું પાડવું હોય ને તો લોકેશન મસ્ત છે, તો તમે ફોટાને એવું પાડવા આવી શકો છો. તો ફોટા પાડવા આવજો. મિત્રો પથ્થર જોઈ શકો છો આપણે. આ પથ્થરનો આવો ઘાટ દરિયાની વીળથી બનેલો છે. દરિયાની વીળ અહીંયા લગન તો પૂગી જ જાય છે. તો જોઈ શકો છો આખો દરિયો હવે અહીંયાથી. મિત્રો અહીંયા જો આ ગુફા છે, નાની એવી ગુફા છે. આ કવડી છે દશરથભાઈ. આ ગુફા છે, એની અંદર હવે આપણે જઈએ છીએ. તો જો આ ગુફા છે, એની અંદર આવીને બેસી જાય. હવે ઠંડો પવન આવે છે, બહાર તો બહુ ગરમી થતી. અહીંયા તો એવું